સ્ટુડન્ટ્સ. ચલો બેટા, હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે પેરામેગ્નેટિક ફેરોમેગ્નેટિક પદાર્થ જોયા હતા અને આપણે જોયું હતું શું જોયું હતું આપણે ક્યુરીનો નિયમ જોયો હતો. પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ એ બધી વસ્તુ આપણે જોઈ હતી લાસ્ટ લેક્ચરની અંદર. હવે આ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ फेरोमैग्नेटिक पदार्थ पर बाह्य चुंबकीय क्षेत्रनी असर अथवा आ બધું ના લખવું હોય તો સિમ્પલ હિસ્ટેરેસિસ. બરાબર, હિસ્ટેરેસિસ વિશે આપણે આ લેક્ચરની અંદર જોઈશું. શું છે હિસ્ટેરેસિસ? પહેલી વસ્તુ તો કે ફેરોમેગ્નેટિક પદાર્થને તમે લોકો એક બાહ્ય ક્ષેત્રની અંદર મૂકશો, બરાબર, અને એમ સમજાવું તમને લોકોને. આ સૂત્ર આપણે જોઈ ગયા હશે કે B બરાબર μ0 m પ્લસ h. આ સૂત્ર આપણે જોયું છે, B બરાબર μ0 m પ્લસ h. આ સૂત્ર પરથી તમે લોકો જુઓ B બાય μ0 માઈનસ m બરાબર h. આવું લખાય, μ0 નીચે આવી જાય અને m સામે જતું રહે તો b બાય μ0 માઈનસ m બરાબર h. તો હું શું કરીશ? ફેરોમેગ્નેટિક પદાર્થ માટે h અને b વચ્ચેનો સંબંધ વિચારીશ. ફેરોમેગ્નેટિક પદાર્થ માટે હું શું કરીશ? h અને b વચ્ચેનો સંબંધ વિચારીશ. શું છે તો જો h શું છે તો કે બાહ્ય વસ્તુ. તમને લોકોને ખ્યાલ છે આપણે આ કર્યું હતું મેગ્નેટિક ઇન્ટેન્સિટી કે ચુંબકીય તીવ્રતા, બરાબર, બહારની વસ્તુ છે. તો બહારની વસ્તુ આપણે બદલીએ, h લખું કે if લખું બધું સરખું જ છે, તમને લોકોને ખબર છે. બહારની વસ્તુ આપણે બદલીએ તો એના પ્રમાણે પદાર્થના ચુંબકીય ક્ષેત્રમાં કે કુલ ચુંબકીય ક્ષેત્રમાં કઈ રીતે ફરક આવે છે. ફરીથી બહારની વસ્તુ આપણે બદલીએ, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા હું બદલતો જોઉં તો એના પ્રમાણે b એટલે કે કુલ ચુંબકીય ક્ષેત્રમાં શું ફરક આવશે એ વસ્તુ આપણે જોવાના છીએ હિસ્ટેરેસિસમાં. ફેરોમેગ્નેટિક પદાર્થ માટે. કયા પદાર્થ માટે? ફેરોમેગ્નેટિક પદાર્થ માટે. તો જો H અથવા IF એને હું લઈ લઈશ રેફરન્સ, એને હું બદલતો જઈશ. એના પ્રમાણે મારે અસર જોવાની છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B અથવા કુલ ચુંબકીય ક્ષેત્ર, સોરી, કુલ ચુંબકીય ક્ષેત્ર B. તો પહેલા તો H 0 ત્યારે B પણ 0. બહારથી કશું આપ્યું નથી તો કુલ ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં, કારણ કે પદાર્થનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર તો આવવાનું છે નહીં અને બહારનું પણ હમણાં 0 રાખીશ. પછી ધીરે ધીરે હું બહારનું વધારતો જાઉં. H ની કિંમત હું શું કરું? વધારતો જાઉં. તો B ની કિંમતમાં પણ વધારો થશે, સીધી વસ્તુ છે. પણ આ વધારો છે ને રેખીય નથી. આ વધારો કઈ કાર્ય છે અને એ વધારો જે થશે B માં વધારો એ અમુક લિમિટ સુધી જ થશે. એનાથી વધારો B માં શક્ય નથી. કેમ હું સમજાવું છું, જઈએ આપણે ધીરે ધીરે બધું સમજીએ. બરાબર, આ જે વધારો થશે આ અમુક લિમિટ સુધી થશે, એનાથી વધારે નહીં થાય. બરાબર, હવે આવું કેમ થાય એ જોજો. તમે લોકો h ની કિંમત વધારો તો b નું સૂત્ર શું? b બરાબર μ0 m પ્લસ h. b નું સૂત્ર શું? b બરાબર μ0 m પ્લસ h. બરાબર, તમે લોકો h ની કિંમત વધારશો તો b ની કિંમતમાં વધારો થશે, પણ રેખીય નહીં. કેમ? કારણ કે h ના વધારાની સાથે સાથે m માં પણ વધારો થશે. કેમ? કારણ કે m પ્રોપોર્શનલ ટુ h. ફરીથી તમે લોકો h ની કિંમત વધારો તો b ના કિંમતમાં વધારો થશે, દેખાય જ. પણ આ વધારો કેમ રેખીય નથી? કારણ કે h ની સાથે m માં પણ વધારો થશે અને એનું કારણ મેગ્નેટાઇઝેશન જે છે એ બાહ્ય ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં m પ્રોપોર્શનલ ટુ h. એટલે h ની સાથે m પણ વધશે અને એના કારણે b માં h નો વધારો પણ આવશે અને m નો વધારો પણ આવશે. એટલા માટે આ રેખીય નથી. કદાચ આલેખ પરથી તમને એવું લાગે કે આ રેખીય છે, નો, આ અરેખીય છે, રેખીય નથી. બરાબર છે? આ કઈ કાર્ય થશે, કઈ કાર્ય હજી જો પ્રોપર દોરીશું તો
બરાબર છે. હવે આ મેગ્નેટાઇઝેશન કેમ થાય છે તમને લોકોને ઓલરેડી ખબર છે. બહારથી ક્ષેત્ર આવ્યું, બધી ડોમેન ફેરોમેગ્નેટિક પદાર્થ છે એટલે એમાં ડોમેન હશે. બધી ડોમેનો અસ્તવ્યસ્ત ગોઠવેલી હતી. આ બહારના ચુંબકીય ક્ષેત્રએ બધાને લાફા માર્યા અને બધી ડોમેનોને સરખી દિશામાં ગોઠવી. સરખી દિશામાં ગોઠવી મતલબ શું થઈ ગયું? મેગ્નેટાઇઝેશન. સરખી દિશામાં ગોઠવી મતલબ શું થઈ ગયું? મેગ્નેટાઇઝેશન. બરાબર. હવે હું શું કરું? h ની કિંમત ઘટાડું. પહેલા મેં શું કર્યું? વધારો કર્યો છે, વધારો. હવે આપણે શું કરીએ? ઘટાડીએ. h ની કિંમત આપણે ધીરે ધીરે ઘટાડીએ. તો આ જે ઘટાડો થાય છે ને, આ ઘટાડો રેખીય ઓબ્વિયસલી નહીં રહેવાનો, કંઈક આ રીતનો થશે. એ માર્ગે પાછો નહીં જાય, કંઈક આ રીતનો આવશે. અને હું કહી દઉં છું બિંદુને b. અને હું કહી દઉં છું b. બરાબર. આવું કેમ થશે? જો હવે તમે લોકો છે ને બહારે બધાને બહારથી એક ક્ષેત્ર આવ્યું અને બધાને લાફા મારી મારીને બધી ડોમેનોને સરખી દિશામાં ગોઠવ્યા. હવે એ લાફા મારનાર જતું રહ્યું તો પાછી બધી ડોમેનો અવ્યવસ્થિત નહીં થઈ જાય. સમજો તમે લોકો ક્લાસમાં મસ્તી કરો છો, 30 જણ છો, તમે લોકો ક્લાસમાં મસ્તી કરો છો, 30 એ 30 મસ્તી કરે છો, માને ચાલીએ 30 એ 30 મસ્તી કરે છે. બહારનો એક ક્ષેત્ર આવ્યું, કોઈ ટીચર આવ્યું, 30 એ 30 ને લાફા માર્યા, 30 એ 30 ને લાફા માર્યા. હવે જ્યારે બહારનું ક્ષેત્ર જતું રહેશે તો 30 એ 30 તો મસ્તી નહીં કરે. હા, એનામાંથી 5-10 ચોક્કસ મસ્તી કરવાના, પણ બાકીના 10-15 તો સીધા થઈ જશે. મતલબ h તમે લોકો ભલી ઘટાડીને 0 કરી દો પણ b ની કિંમત 0 નહીં થાય. કેમ? કારણ કે અમુક ડોમેન હજી સરખી દિશામાં ગોઠવાયેલી છે. સમજણ પડે તમે લોકોને? કેમ આ પાછું 0 ના થયું? b કેમ 0 ના થયું? એનું કારણ અમુક ડોમેન બહારનું ક્ષેત્ર ભલી 0 થઈ ગયું, બહારનું ક્ષેત્ર ભલી 0 થઈ ગયું, કોઈ વાંધો નથી, પણ અમુક ડોમેન તો હજી સરખી દિશામાં એક જ દિશામાં ગોઠવાયેલી છે. અને જો એ ડોમેનો સરખી દિશામાં ગોઠવાયેલી હોય તો શું આપશે? ચુંબકીય ક્ષેત્ર. ખ્યાલ આવે છે? બરાબર. એટલા માટે એ માર્ગે પાછો આવો. હજી તમે લોકો ઘટાડો તો કંઈક આ રીતના. હવે હજી જો તમે લોકો ઘટાડો મતલબ ઋણ મતલબ શું? પહેલા માનો કે બહારનું ક્ષેત્ર આ દિશામાં જતું હતું, હવે એ દિશામાં નહીં, હવે તમે એનાથી વિરુદ્ધ દિશામાં આવો. સમજો હું શું કહું છું તમને? બહારનું ક્ષેત્ર આમ જતું હતું પહેલા, બરાબર, હવે એ દિશા નહીં. હવે તમે લોકોએ શું કર્યું? બહારના ક્ષેત્રની દિશા કાઢી, બદલી. બહારના ક્ષેત્રની દિશા બદલી કાઢી. બરાબર, હું ઊંધું બોલી ગયો. બદલી કાઢી બદલી નહીં, બદલી કાઢી. બરાબર. તો બહારના ક્ષેત્રની દિશા બદલશે એટલે બધી ડાયપોલ ઉપર શું લાગશે? ટોર્ક લાગશે. પાછી બધી ગોઠવાઈ જશે અસ્ત વ્યસ્ત. મતલબ b ની કિંમત ફરીથી શું થઈ ગઈ? 0. b ની કિંમત ફરીથી શું થઈ ગઈ? 0. હજી તમે લોકો જો ઘટાડશો તો આ કંઈક આ રીતના જ જશે વિરુદ્ધ દિશામાં. આ b પછીના પોઈન્ટ નું કહી દઉં છું c, c પછીના પોઈન્ટ નું કહી દઉં છું d. જો રેખીય ફેરફાર નથી. બરાબર. હવે તમે લોકો h ને પાછા વધારવાનો પ્રયત્ન કરો તો એનામાં કંઈક આ રીતનું આપણને દેખાશે. એક આ રીતનું. બરાબર. પાંદડું બની ગયું. બરાબર. કંઈક આ રીતનું થશે. હવે બસ વસ્તુઓ તબક્કાવાર આપણે સમજી લઈએ. જે મેઇન વસ્તુઓ છે ને એ જ સમજવાની છે આની અંદર. બહુ આની અંદર આપણે પેલું કરવાની જરૂર નથી. હવે જો ધ્યાનથી પહેલા હું વાત કરીશ O થી A. જે સૌથી પહેલો કેસ આપણો થયો. બરાબર. પહેલા થઈ ગયો O થી A, પછી તમે આ A થી B. અચ્છા, નંબર લખવાની જરૂર નથી, આલ્ફાબેટ તો છે જ ઓલરેડી. યસ. હવે O થી A ની વાત કરું તો A આગળ જે ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્ર એ મહત્તમ છે, સૌથી વધારે. B મેક્સિમમ હું લખી શકું. A આગળનું ક્ષેત્ર તમે લોકો જુઓ. A બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમે લોકો જોશો તો એ સૌથી વધારે છે. B આગળ બિંદુ આગળ છે, B આગળ આટલું છે, કોના કરતા ઓછું છે. C આગળ તો 0 છે. D આગળ પણ કદાચ B મેક્સ હશે. E આગળ એના કરતા ઓછું છે, F આગળ 0 છે. બરાબર. તો એ બિંદુ આગળ શું થાય છે? તો કે મહત્તમ ક્ષેત્ર એનાથી વધારે શક્ય નથી. મતલબ એ બિંદુ પાસે શું થઈ ગયું? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. એ બિંદુ પાસે શું થઈ ગયું? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. બહારના ક્ષેત્રએ બધા ડોમેનને લાફા મારીને સરખી દિશામાં ગોઠવી દીધા. એનાથી વધારે બીનું મૂલ્ય ગયું ના.
તમે h નું મૂલ્ય ભલે વધારતા જાઓ b નું આટલું જ રહેશે બરાબર એટલે જઈને આ વક્ર આગળ જઈને કંઈક આમ થઈ જશે h નું મૂલ્ય તમે વધારો b નું મૂલ્ય લગભગ અચળ થઈ જશે બરાબર ઓકે ઓકે તો આ થઈ ગયું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન એ આગળ શું થઈ ગયું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન બરાબર પછી તમે a થી b પર આવો તો b આગળ તમે લોકો ધ્યાનથી જુઓ ચુંબકીય ક્ષેત્રનું કંઈક મૂલ્ય છે પણ h નું મૂલ્ય શું છે 0 b આગળ હા OB ચુંબકીય ક્ષેત્ર b નું કંઈક ને કંઈક મૂલ્ય છે b નું મૂલ્ય છે કંઈક ને કંઈક પણ h બરાબર કેટલા છે 0 h બરાબર કેટલા છે 0 તો આ જે b નું મૂલ્ય છે ને જ્યારે h ની કિંમત 0 ત્યારે b ના મૂલ્યને આપણે લોકો કહીએ છીએ રિટેન્ટિવિટી શું કહેવાય રિટેન્ટિવિટી જ્યારે h ની કિંમત 0 જ્યારે h ની કિંમત 0 બહારનું મેં હટાડી દીધું તેમ છતાં અમુક ડોમેન પોતાની જાતે એક જ દિશામાં રહી અને એના કારણે જે ક્ષેત્ર મળે એને આપણે લોકો શું કહીએ છીએ રિટેન્ટિવિટી હવે આવું કંઈક બીજું પણ આવું કંઈક થાય છે તમે b થી મૂલ્ય ઘટાડીને c પર જાઓ તમે લોકો b થી મૂલ્ય ઘટાડીને જાઓ c પર તો c આગળ શું થાય છે તો કે ધ્યાનથી જુઓ b નું મૂલ્ય થઈ ગયું 0 પણ h નું મૂલ્ય 0 ના h નું તો કંઈક ને કંઈક મૂલ્ય છે h નું તો કંઈક ને કંઈક મૂલ્ય છે h નું મૂલ્ય છે અને b નું મૂલ્ય કેટલું થઈ ગયું 0 તો જે h ની કિંમત માટે b નું મૂલ્ય 0 થઈ જાય એને આપણે લોકો કહીએ છીએ કોર્સિવિટી શું કહીએ છીએ આને કોર્સિવિટી આની નોટ બનાવી દો તો આપણે આગળ વધીએ સિમ્પલ જ છે ખાલી વિચારતા જાઓ બરાબર ઓકે એ આગળ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થઈ ગયું અને એવી રીતના સમજો પહેલા 10 ડોમેન છે પહેલા કેટલા ડોમેન છે પદાર્થની અંદર 10 ડોમેન 10 ડોમેન અસ્તવ્યસ્ત છે એટલે b ની કિંમત 0 બહારથી હજી કોઈ ટીચર આવ્યો નથી બહારનો ટીચર પણ 0 બહારથી ટીચર આવો 10 ને લાફા મારે તો ટીચરની સામે 10 કેવા થઈ જશે સીધા 10 સીધા થઈ ગયા તો હવે કોને સીધું કરવું બે કોઈ નહીં બધા તો થઈ ગયા તો બધા થઈ ગયા મતલબ શું થઈ ગયું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન એનાથી વધારે મેગ્નેટાઇઝેશન શક્ય છે ના જેટલા પણ ડોમેન હતા એ બધા તો થઈ ગયા સીધા જેટલા પણ ડોમેન હતા એ બધા તો સીધા થઈ ગયા એક જ દિશામાં થઈ ગયા તો 10 હમણાં સીધા થઈ ગયા છે એટલે એનાથી વધારે કોઈ પોસિબિલિટી નથી એટલે સંતૃપ્ત ભાઈ સેચ્યુરેશન ઓકે આનાથી વધારે થાય નહીં તો એ બિંદુ આગળ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થઈ ગયું હવે છે ને ટીચર ધીરે ધીરે પહેલા બહુ ગુસ્સામાં આવે ટીચર હવે ધીરે ધીરે પોતાનો ગુસ્સો ઠંડો કરતો જાય છે એટલે h નું મૂલ્ય શું થાય ઘટે છે હા પહેલા h નું મૂલ્ય વધ્યું હવે h નું મૂલ્ય ઘટે છે ટીચરનો ગુસ્સો ઠંડો થાય ને એટલે પાછા બધા ડોમેન ખસવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ હવે 10 ડોમેન ખસી જશે ના 10 માંથી 4 થી 5 ડોમેન તો રહેશે બાકીના 4 5 ચલો ખસી જશે પહેલા 10 હતા સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન હવે 10 માંથી કેટલા છે 4 થી 5 જ છે ખ્યાલ આવે છે b નું મૂલ્ય કેમ ઘટ્યું પણ 0 કેમ ના થયું એ પણ ખ્યાલ આવે છે બાકી આપણા મગજમાં પ્રશ્ન આવે કે ભાઈ હું h નું મૂલ્ય 0 કરી દઉં તો b નું મૂલ્ય 0 કેમ ના થયું હું h નું મૂલ્ય 0 કરું તો b નું મૂલ્ય 0 કેમ ના થયું બરાબર તો હમણાં 4 5 બેઠા છે એટલા માટે 4 5 ડોમેન સીધા છે તો b નું કંઈક મૂલ્ય છે તો b ના જે મૂલ્ય માટે h બરાબર 0 હોય એને કહેવાય રિટેન્ટિવિટી b ના જે મૂલ્ય માટે h બરાબર 0 હોય એને કહેવાય રિટેન્ટિવિટી આ પદાર્થ પર આધારિત હોય છે પદાર્થના પ્રકાર પર અલગ અલગ પદાર્થ માટે રિટેન્ટિવિટી નું મૂલ્ય અલગ અલગ હોઈ શકે બરાબર પછી ટીચર જતો રહ્યો h બરાબર 0 ને એટલે ટીચર જતો રહ્યો બરાબર તો જે 4 5 મસ્તી કરતા હતા ને એ 4 5 સીધાને જઈને હડી કરવા લાગ્યા કે ભાઈ ચાલ ને આમ એટલે જે 4 5 સીધા બેઠા હતા જો હવે વિરુદ્ધ દિશામાં h આવ્યો મતલબ ટીચર જતો રહ્યો હવે ઊંધી જસર ચાલુ થઈ ગઈ વિરુદ્ધ દિશામાં h આવે માઈનસમાં ધ્યાનથી જુઓ બરાબર h પ્લસ h માઈનસ તો એ 4 5 જે બીજા 4 5 જે સીધા બેઠા હતા એને હડી કરી
તો એ બધાએ હલવા લાગે એટલે બધાની અસ્તવ્યસ્ત ગતિ પાછી ચાલુ થઈ ગઈ. બધાની અસ્તવ્યસ્ત ગતિ ચાલુ થઈ ગઈ મતલબ b કેટલા થઈ ગયા 0. બધાની અસ્તવ્યસ્ત ગતિ ચાલુ થઈ ગઈ મતલબ b કેટલા થઈ ગયા 0. પહેલા 4 5 બેઠા હતા એટલે કંઈક ને કંઈક b નું મૂલ્ય હતું. 4 5 ડોમેન એક દિશામાં હતા એટલે કંઈક ને કંઈક b નું મૂલ્ય હતું. હવે 4 5 ડોમેન અલગ અલગ દિશા અસ્તવ્યસ્ત તો b નું મૂલ્ય પાછું શું થઈ ગયું 0. તો h ના જે મૂલ્ય માટે b નું મૂલ્ય 0 હોય, h ના જે મૂલ્ય માટે b નું મૂલ્ય 0 હોય એને કહેવાય કોર્સિવિટી. શું કહેવાય? કોર્સિવિટી. યાદ રાખજો આ વસ્તુ, આમાં ભૂલ ન પડે. b નું મૂલ્ય રિટેન્ટિવિટી, h નું મૂલ્ય કોર્સિવિટી. ક્યારે? જ્યારે બીજો 0 હોય ત્યારે. બરાબર? ઓકે. પછી એ રીતે તમે h નું મૂલ્ય હજી ઘટાડો તો b નું મૂલ્ય તમને વિરુદ્ધ દિશામાં મળશે. આ b નું મૂલ્ય તમને પહેલા એક દિશામાં મળતું હતું, હવે b નું મૂલ્ય તમને સંકૃત મેગ્નેટાઇઝેશન છે. આ પણ સંકૃત મેગ્નેટાઇઝેશન છે, ના ના કહેવાય, પણ વિરુદ્ધ દિશા. બરાબર? પછી તમે h નું મૂલ્ય ધીરે ધીરે વધારતા જાઓ તો b નું મૂલ્ય પણ પાછું વધશે. આ વક્ર એ રીતનું બતાવીશ, હિસ્ટેરિસિસ વક્ર. ક્યાં રહી ગયો? ક્લિયર છે? ક્લિયર છે આ વસ્તુ? સિમ્પલ સમજજો ભૈયાને. અને આ વસ્તુનો ઉપયોગ થાય જ છે દરેક જગ્યાએ. અમુક વસ્તુ તો તમને પણ ખબર હશે. હવે આ જે હિસ્ટેરિસિસ વક્ર બને છે એના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ જે છે, હવે આને કેટલું ક્ષેત્રફળ ઘેર્યું છે અને કેટલું ક્ષેત્રફળ આવરી લીધું છે, એ ક્ષેત્રફળ શું બતાડે છે એ જોઈ લઈએ. હિસ્ટેરિસિસ વક્ર દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એ પદાર્થ દ્વારા જૂલ ઉષ્મા રૂપે વ્યય કરેલી ઊર્જા દર્શાવે છે. હવે જો આ શું બતાડે છે તો કે ભાઈ હિસ્ટેરિસિસ વક્ર દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એ પદાર્થ દ્વારા જૂલ ઉષ્મા રૂપે વ્યય કરેલી ઊર્જા દર્શાવે છે. કેમ? ઉષ્માનો વ્યય કેમ થાય? ઉષ્માનો વ્યય કેમ થાય? તો જો સીધી વસ્તુ છે. ડોમેન પહેલા તમે લોકો બહારથી ચુંબકીય ક્ષેત્ર લઈને આવ્યા, ડોમેન પહેલા બધા આ દિશામાં ગોઠવાઈ ગયા. બધા ડોમેન જે છે આ દિશામાં ગોઠવાઈ ગયા આવી રીતે. બરાબર? હવે તમે લોકો એ ચુંબકીય બહારના ક્ષેત્રની દિશા બદલો છો, વિરુદ્ધ દિશા કરો છો, તો આ બધા પાછા ડોમેન પાછા વિરુદ્ધ દિશામાં ગોઠવાયા. જાતે ગોઠવાયા? ના, બહારના ક્ષેત્રની દિશા બદલાઈ એના કારણે. બરાબર છે? ગોઠણા આવી રીતના ગોઠવાશે તો એમની વચ્ચે ઓબ્વિયસ વસ્તુ છે કે અથડામણો તો થવાની જ છે. આવી રીતના વિરુદ્ધ દિશામાં ગોઠવાશે તો એમની વચ્ચે શું થવાની છે? અથડામણો. અને જ્યાં અથડામણો હોય ત્યાં થાય ઉષ્માનો વ્યય. તમને લોકોને ખ્યાલ છે? જ્યાં અથડામણો, ઊર્જાનો વ્યય, સોરી, ઉષ્માનો વ્યય તો ના કહેવાય, ઉષ્મા ઉત્પન્ન થાય એમ કહો તો ચાલે. જ્યાં અથડામણ હોય, બરાબર, ત્યાં શું થાય? ઊર્જાનો વ્યય, ઉષ્મા ઉત્પન્ન થાય. બરાબર? એટલે આ જેટલું વધારે તમારું વક્ર ક્ષેત્રફળ મોટું હશે ને, મતલબ જેટલું આ પહોળું હશે એટલી વધારે ઉષ્મા ઊર્જા કે ઊર્જાનો વ્યય થયો. તો બને ને એટલું ઓછું ક્ષેત્રફળ આનો રાખવાનો પ્રયત્ન કરીએ, મતલબ વક્ર કેવો રાખવાનો પ્રયત્ન કરીએ? સાંકડો. તો આ તમારા માટે એક પ્રશ્ન બની ગયો કે વક્ર જો પહોળો હશે, તો ઊર્જાનો વ્યય વધારે. અને જો વક્ર સાંકડું હશે તો ઊર્જાનો વ્યય ઓછો. બરાબર છે? એટલે આ વસ્તુ સમજી લેવાની. વક્ર પહોળું તો ઊર્જાનો વ્યય વધારે, અને વક્ર જો સાંકડું હશે તો ઊર્જાનો વ્યય કેવો થશે? ઓછો થશે. ડિપેન્ડ કરે છે, દરેક પદાર્થ માટે અલગ અલગ હોય શકે. જો કોઈ પદાર્થની રિટેન્ટિવિટી ઓછી હોય, કોર્સિવિટી ઓછી હોય તો વક્ર સાંકડું બની જાય. હા ને? કોઈ પદાર્થની રિટેન્ટિવિટી વધારે હોય, કોર્સિવિટી વધારે હોય તો વક્ર પહોળું થઈ જાય.
એટલે ડિપેન્ડ કરે છે કયા પ્રકારનો પદાર્થ તમે ઉપયોગમાં લો છો. બરાબર છે? આ હિસ્ટ્રેસિસ ક્લિયર છે? અહીં કમ્પ્લીટ નથી થતું, આપણે આગળ એક વસ્તુ જોવાની છે. ચલો, બે પ્રકારના પદાર્થ આપણે બેટા. એક આવે છે, અરે નોટ બનાવી રહી ગઈ. આઈ હોપ તમે લોકો સ્ક્રીનશોટ પાડી દીધો હશે ને, તો રિવાઇન્ડ કરીને એનો સ્ક્રીનશોટ પાડી લેજો. એક આવે છે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ અને બીજો આવે છે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. હવે આ શું છે? તો કે ભાઈ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ આ શું છે? તો હાર્ડ ફેરોમેગ્નેટિક એટલે એવો પ્રકારનો પદાર્થ બેટા કે જેની હિસ્ટેરિસિસ જે વક્ર છે કે સાયકલ છે, BH વક્ર BH સાયકલ એવું કહે છે. અને આ લોકો BH વક્ર BH સાયકલ આવું પણ કહે છે. આનો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થનો હિસ્ટેરિસિસ વક્ર જે છે એનું ક્ષેત્રફળ, હિસ્ટેરિસિસ વક્રનું ક્ષેત્રફળ વધારે કે પહોળું એમ કહું તો ચાલે. હિસ્ટેરિસિસ વક્ર પહોળું કે એનું ક્ષેત્રફળ વધારે. સોફ્ટમાં એનાથી ઊંધું, આની અંદર ક્ષેત્રફળ હશે ઓછું. બરાબર? હવે જુઓ, સિમ્પલ વસ્તુ છે કે આની અંદર જો ક્ષેત્રફળ વધારે હોય, જો આની અંદર ક્ષેત્રફળ વધારે હોય તો આની રિટેન્ટિવિટી અને કોર્સિવિટી વધારે. બરાબર? જો આનું ક્ષેત્રફળ વધારે હશે તો આની રિટેન્ટિવિટી અને કોર્સિવિટી વધારે. અને જો આનું ક્ષેત્રફળ ઓછું છે તો આની રિટેન્ટિવિટી અને કોર્સિવિટી ઓછી. આની રિટેન્ટિવિટી અને કોર્સિવિટી થઈ જશે ઓછી. હવે જુઓ, રિટેન્ટિવિટી અને કોર્સિવિટી વધારે છે એનો મતલબ શું? રિટેન્ટિવિટી શું છે? તો કે b નું મૂલ્ય. મતલબ એક તમે 0 કરો તો b નું મૂલ્ય બહુ વધારે રહેશે. સમજ્યા પડે? કે કોર્સિવિટી શું છે? તો કે h નું મૂલ્ય. b 0 કરો તો h નું મૂલ્ય વધારે. હવે આની અંદર જો b નું મૂલ્ય બહુ વધારે રહેતું હોય તો પછી તમે આમાંથી શું બનાવી શકો? તો કે કાયમી ચુંબકો બનાવે કે ના બનાવે? કાયમી ચુંબક કેમ બનાવી શકું? કારણ કે b નું મૂલ્ય બહુ વધારે જ છે. કેમ કાયમી ચુંબક બનાવી શકું? કારણ કે b નું મૂલ્ય બહુ વધારે છે. તો કાયમી ચુંબક બનાવી શકું. બને ને? કાયમ મતલબ એ પરમેનન્ટ ચુંબક તરીકે કામ કરી શકે. જ્યારે આની અંદર શું છે? રિટેન્ટિવિટી જો ઓછી છે. બરાબર? તો આનામાંથી તમે બનાવી શકો કામચલાઉ ચુંબકો કહેવાય, અને કા ટેમ્પરરી જે તમે લોકો કહો. અને આનું બીજું નામ છે વિદ્યુત ચુંબકો કે ઇલેક્ટ્રોમેગ્નેટ. બરાબર? આનામાંથી તમે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી તમે બનાવી શકો કાયમી ચુંબકો, સોફ્ટમાંથી તમે બનાવી શકો કામચલાઉ કે વિદ્યુત ચુંબકો. બરાબર? તો કે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કયા કયા? તો કે અલ્નિકા તમે લોકોએ સાંભળ્યું હશે. મેં કદાચ ફેરોમેગ્નેટિક પદાર્થમાં લખ્યું પણ હતું. એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને કોપરની મિશ્ર ધાતુ અલ્નિકા. આની અંદર કયું ઉદાહરણ છે સર? તો કે નરમ લોખંડ. આની અંદર કયું ઉદાહરણ છે? તો કે નરમ લોખંડ. બરાબર? આની નોટ બનાવી દો તો હું થોડું વ્યવસ્થિત આપણે સમજાવું. હવે જો ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ બે પ્રકારના, હાર્ડ અને સોફ્ટ. જો હવે ચુંબકો તમે લોકોએ જોયા હશે મોસ્ટલી. એક હોય છે પરમનન્ટ, તમે ગમે ત્યારે વાપરો ને એનું ચુંબક તો હોય. તમે તિજોરી પર લગાડો કે પેલા બે જે આવતો હતો ને કોપરેટ ટાઈપ ચોટી જતો હતા, એ બધા પરમનન્ટ છે.
તો એ કયા પ્રકારના પદાર્થ છે? હાર્ડ ફેરોમેગ્નેટિક. કેમ એમાંથી પરમાનન્ટ કે કાયમી ચુંબક તમે બનાવી શકો? કારણ કે એમનું હિસ્ટેરિસિસ વક્રનું ક્ષેત્રફળ વધારે. તો સર એનાથી શું થઈ જશે? તેમની રિટેન્ટિવિટી વધી. રિટેન્ટિવિટી એટલે b નું મૂલ્ય. રિટેન્ટિવિટી શું છે? b નું મૂલ્ય. જ્યારે h 0, ભલે તમે બહારનું પરિબળ h એટલે બહારનું પરિબળ, તમે બહારનું પરિબળ હટાવી દો તો પણ b નું આટલું વધારે મૂલ્ય આપે છે. એટલા માટે એનામાંથી શું બની છે આપણે લોકો? કાયમી ચુંબકો. એના ઉદાહરણ તો કે એલ્યુમિના મિશ્ર ધાતુ. કોની કોની? એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને કોપર. બરાબર. એની પછી સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થની વાત કરીએ તો એની અંદર શું હોય છે કે હિસ્ટેરિસિસ વક્રનું ક્ષેત્રફળ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે આની રિટેન્ટિવિટી ઓછી, કોર્સિવિટી પણ ઓછી. હવે બીનું મૂલ્ય ઓછું છે. બરાબર. સમય જતાં ઘટી જાય તો એના માટે એટલા માટે આપણે બનાવી દઈશું કામચલાઉ ચુંબકો કે વિદ્યુત ચુંબકો. બરાબર. એટલે એના ઉદાહરણ લોખંડ. આ કઈ રીતના બને છે કામચલાઉ ચુંબકો? કોઈ વિચારો? કામચલાઉ ચુંબકો કઈ રીતના બને છે? કશું નહીં કરીશું, નાનું લોખંડ લઈ લઈશું, એની પર હું વીંટાળી દઈશ વાયર, અને એ વાયરમાંથી હું પસાર કરી દઈશ કરંટ. સિમ્પલ. અમે લઈ લીધો એક ટુકડો નાનો લોખંડનો, એક ટુકડો મેં લઈ લીધો, એના પર હું છે ને વીંટાળી દઈશ વાયર. આ શું છે ખબર? સોલેનોઇડ. સોલેનોઇડ એટલે શું? તાર મૂકું છું કે જેની અંદર બે આંટા એકબીજાથી અમુક અંતરે હોય તો બસ આ એક છે. હા, તને પ્રોપર બનાવવું તો આવી રીતના. હા, બરાબર. અને આ ગૂંચળામાંથી હું પસાર કરી દઈશ કંઈક ને કંઈક પ્રવાહ IF કે H જે તમે લોકો કહો તે. આ પ્રવાહ આનામાંથી સોલેનોઇડમાંથી પસાર થશે એટલે સોલેનોઇડની અંદરની આ દિશામાં શું ઉત્પન્ન થશે? ક્ષેત્ર. કોણ? સોલેનોઇડ. એટલે આને હું કહી શકું બાહ્ય ક્ષેત્ર. હવે આ બાહ્ય ક્ષેત્ર જે છે ને આની અંદરની એટલે કે આ ફેરોમેગ્નેટિક નરમ લોખંડ જે છે એની અંદરની બધી ડોમેન્સને એક દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે, અને એના કારણે આ નરમ લોખંડનું એક પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. પણ એ બહુ ટાઈમ માટે રહે નહીં. જેવું તમે આ IF એટલે કે H ની કિંમત જશો ઘટાડો તેમ તેમ આ B0 નું મૂલ્ય પણ ઘટતું જશે, અને એક ટાઈમ પર B0 થઈ જશે 0. તો એવો પદાર્થ કે જેનું ચુંબકીય ક્ષેત્ર ક્યારેક 0 થઈ જાય છે, કાયમી ચુંબક તરીકે કેવી રીતના બને? એટલા માટે મેં એને ટેમ્પરરી બનાવી દીધું કામચલાઉ. કે ભાઈ મને જ્યારે જોઈએ ત્યારે હું કરંટ પસાર કરી દઈશ, કરંટ પસાર કરતો બંધ કરી દઈશ તો મને ક્ષેત્ર આપે નહીં. સિમ્પલ હોય. બરાબર. આવી રીતના બને છે. અને આ બધા એકચ્યુઅલી આ તમને ટોપિક આપ્યો છે પણ આપણે આ અચ્છા હા લખી દઈએ. આજે એક કામચલાઉ અને કાયમી ચુંબક ચલાવો એની પહેલા એક ટોપિક આપણે લખી દઈએ કે ભાઈ ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર. ફેરોમેગ્નેટિક પદાર્થ પર કોની અસર? તાપમાનની. તાપમાન બદલીશું તો શું થશે? તો જો ફેરોમેગ્નેટિક પદાર્થ જ્યારે મેં તમે લોકોને ચલાવ્યો હતો ત્યારે મેં તમને લોકોને કીધું હતું કે ફેરોમેગ્નેટિક પદાર્થ શાનો બનેલો છે કે નાની 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 ડોમેન્સમાં. શાનો બનેલો છે? નાની ડોમેન્સ. અને એ ડોમેન્સ એકબીજાથી છૂટી કે જુદી પાડેલી હોય છે ડોમેન્સ વોલના કારણે. આવું કંઈક આપણે સ્ટ્રક્ચર દોર્યું હતું, કંઈક આ રીતનું, કંઈક આ રીતનું, કંઈક આ રીતનું. આ ડોમેન વોલ છે. અને ડોમેન વોલની સાઇઝ કેટલી કીધી હતી મેં તમે લોકોને? 1 માઇક્રોમીટરના ક્રમની કદાચ. બહુ પાતળી હોય છે. હવે તમે તાપમાન વધારશો તો શું થશે કે ડોમેન જે વોલ છે ને, જે દીવાલ છે ને એ જશે તૂટી. મતલબ ડોમેન શું થશે? એકબીજાની અંદર ભળી જશે. મતલબ કોઈ ડોમેન નહીં રહે. સમજણ પડે તમને? ડોમેન એકદમ ભળી ગયો તો શાનો ડોમેન રહ્યો? બધા આમનું ભેગા થઈ ગયા. તો ફેરોમેગ્નેટિક પદાર્થ તાપમાન વધારતા શામાં ફેરવાઈ જાય છે? પેરામેગ્નેટિકમાં. તાપમાન વધારતા ફેરોમેગ્નેટિક પદાર્થ એ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય છે. કારણ ઓલરેડી તમે લોકોને
સમજાવી દીધું કે ભાઈ તાપમાન વધારશો તો ડોમેન વોલ તૂટી જશે, તાપમાન વધારતા ડોમેન વોલ્સ તૂટી જશે અને એના કારણે ફેરવાઈ જશે પેરામેગ્નેટિકમાં. બરાબર. તો તાપમાન અને આપણી પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઝાયમ એની વચ્ચેનો સંબંધ શું છે? તો એની વચ્ચેનો સંબંધ આ છે. ઝાયમ બરાબર C1/T - Tc. બરાબર. હવે આ શું છે? તો કે C1 તો કે અચળાંક છે. Tc શું છે સર? Tc છે બેટા ક્યુરી તાપમાન. Tc શું છે? ક્યુરી તાપમાન. કયું તાપમાન? ક્યુરી. બરાબર. ક્યુરી તાપમાન શું છે? તો કે જે તાપમાને ફેરોમેગ્નેટિક કે ફેરોમેગ્નેટિક પદાર્થ એક પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય એ તાપમાનને ક્યુરી તાપમાન કહે છે. જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ શામાં ફેરવાઈ જાય? પેરામેગ્નેટિકમાં. કે ભાઈ હવે તાપમાન વધ્યું, તાપમાન વચ્ચે બધા ડોમેન હલચલ ચાલુ કરી દેશે, પણ એક તાપમાન એવું આવશે કે ડોમેનની દિવાલો તૂટવાની શરૂ થઈ જશે. મતલબ ફેરોમેગ્નેટિક શામાં ફેરવાશે? પેરામેગ્નેટિકમાં. અને T ની કિંમત આપણે મૂકીશું Tc કરતા વધારે, તો ઓબ્વિયસ વસ્તુ છે, ખ્યાલ હશે. બાકી T ની કિંમત જો Tc કરતા ઓછી રાખીએ તો ઝાયમ ઋણ. ઝાયમ પેરામેગ્નેટિક કે ફેરો માટે ઋણ નથી. કોના માટે ઋણ છે? ડાયા માટે. બરાબર. તો T ની કિંમત Tc કરતા વધારે રાખીશ. જેમ જેમ તાપમાન વધતું જશે તેમ તેમ ઝાયમ ઘટતા જશે. બરાબર. તો આ નોટ બનાવી દો તમે. જે તાપમાને ફેરોમેગ્નેટિક પેરામાં ફેરવાઈ જાય એને કહેવાય ક્યુરી તાપમાન Tc. ઓકે. તો આપણે એક નાનો એવો ટોપિક છે એનસીઆરટી માં આ લોકોએ બધી ખીચડી બનાવી દીધી છે કે જેની અંદર હિસ્ટેરિસિસ પછી પેલો હાર્ડ સોફ્ટ વાળું એ બધું ભેગું જ આપી દીધું છે, પણ આપણે અલગ અલગ રીતે જોઈએ. શું થશે તાપમાન વધારતા? તો કે ડોમેનની વોલ તૂટશે. ડોમેનની વોલ તૂટશે મતલબ અણુઓ ભેગા થઈ જશે. અણુઓ ભેગા થઈ જશે મતલબ ફેરોમેગ્નેટિક શામાં ફેરવાઈ ગયો? પેરામેગ્નેટિકમાં. ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ શામાં ફેરવાઈ ગયો? પેરામાં. મતલબ એના ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય. અને એ તો થાય કારણ કે ક્યુરીનો નિયમ આપણને યાદ હોવો જોઈએ. મેગ્નેટાઇઝેશન જે છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હતો. તો તમે જેમ જેમ તાપમાન વધારશો ને તેમ તેમ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર તો થશે, એ તો નક્કી છે. બરાબર. તો પદાર્થની સસેપ્ટિબિલિટી અને તાપમાન વચ્ચેનો સંબંધ તો આવી ગયો. ઓકે. Tc શું છે? તો કે ક્યુરી તાપમાન. ક્યુરી તાપમાન શું છે? તો કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામાં ફેરવાઈ જાય એને આપણે લોકો કહીએ ક્યુરી તાપમાન. ઓકે. તો આ ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર. ઓકે. હવે ફટાફટ ખાલી જોઈ લઈએ કાયમી ચુંબક અને જે આપણે કામ ચલાવ કીધા તે સિમ્પલ જ છે, કશું છે નહીં આમાં. કાયમી ચુંબક એટલે એવા ચુંબક કે જેનું ચુંબકીય ક્ષેત્ર ઓલવેઝ પ્રેઝન્ટ હોય છે. બરાબર. કદાચ આને તો લખવાની જરૂર નથી. કાયમી ચુંબક એટલે એવા ચુંબક કે જેનું ચુંબકીય ક્ષેત્ર ઓલવેઝ હંમેશા પ્રેઝન્ટ હોય. શાનામાંથી બને છે? તો તમને બતાવી દીધા હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી અને અલ્નિકા જેવી મિશ્ર ધાતુમાંથી કાયમી ચુંબક આપણે બનાવીએ છીએ. ઓકે. કામચલાઉ ચુંબકની વાત કરીએ કે વિદ્યુત ચુંબક કે ઇલેક્ટ્રોમેગ્નેટ જે પણ તમે કહો એ નરમ લોખંડ જેવા સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી બનાવવામાં આવે છે. કેમ? કારણ કે એમની જોડે પરમનન્ટ ચુંબકીય ક્ષેત્ર હોતું નથી. બહારનો લાફો પડશે તો ક્ષેત્ર આવશે, બાકી નહીં આવે. બરાબર.
એટલે કામચલાઉ ચુંબક આપણે એનામાંથી બનાવીએ છીએ વિદ્યુત ચુંબકનો ઉપયોગ તમે જે કે રમકડા બમકડા વાપરો છો ને કાર બાર પેલી કઈ રિમોટ કંટ્રોલ વાળી કારો બાર વાપરો છો એની અંદર વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે મેગ્લેવ ટ્રેન નામ કદાચ સાંભળ્યું હોય મેગ્લેવ ટ્રેનનું તમે લોકોએ નામ સાંભળ્યું હોય કદાચ ચેપ્ટર નંબર 3 માં સુપર કંડક્ટર્સમાં જોયું હશે મેગ્લેવ ટ્રેનની અંદર આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ કે વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરીએ છીએ જ્યારે મારે બ્રેક મારવાની હોય ને મારે હવે ટ્રેન ગતિ કરે છે મેગ્લેવ ટ્રેન એટલે મેગ્નેટિક લેવિએશન મતલબ ચુંબકીય ક્ષેત્રના કારણે હવામાં લેવિએશન એનું ઉપર ઉઠાવવું હવામાં ઉઠાવવું તો ચુંબકીય ક્ષેત્રના કારણે મેગ્નેટના કારણે લેવિએટ કરે એવી ટ્રેન એટલે મેગ્લેવ ટ્રેન તો મારે જ્યારે હવે ટ્રેન ગતિ કરી સ્ટેશનરી એટલે મારે બ્રેક મારવી છે મારે ત્યારે જ ચુંબકીય ક્ષેત્ર જોઈએ બાકી નહીં તો વિદ્યુત ચુંબક અમુક વખતે ક્ષેત્ર જોઈએ બાકી ના જોઈએ એવી બધી જ જગ્યાએ વિદ્યુત ચુંબક કે કામચલાઉ મારે હંમેશા ચુંબકીય ક્ષેત્ર જોઈએ તો એની અંદર પરમેનન્ટ મેગ્નેટ બરાબર ઓકે તો આ ચેપ્ટરની થિયરી જે છે એ આ લેક્ચરમાં થઈ ગઈ છે આપણે કમ્પ્લીટ આ ચેપ્ટર હમણાં થિયરી વાઇઝ કમ્પ્લીટ થઈ ગયું છે ઉદાહરણ કદાચ એક બે બાકી હશે સ્વાધ્યાયના દાખલા પણ કદાચ એક બે બાકી હશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું અને એના પછીની લેક્ચરની અંદર આપણે થોડા જી નીટના ક્વેશ્ચન ડિસ્કસ કરીને આને કમ્પ્લીટ કરીશું કારણ કે આ ચેપ્ટરની અંદર જી નીટમાંથી પણ બહુ ખાસ આવતું નથી બરાબર એટલે આ ચેપ્ટર આપણું હવે વિધિન 1 or 2 લેક્ચર્સ આ કમ્પ્લીટ થઈ જશે ઓકે